હે વસુદેવ દેવકીના પુત્ર, હે નંદ યશોદાના પુત્ર. કુંતાજી આજ તમને વંદન કરે છે અને ભગવાન કૃષ્ણ કહે છે, એ ફૈબા તમારે વંદન ન કરવાના હોય, મારે તમને વંદન કરવાના હોય. ફૈબા આજ માગી લ્યો, તમારા માટે કાંઈ હદેય નથી. તમારે જે જોતું હોય એ તમારો કનૈયો આપવા માટે તૈયાર છે. અને કુંતાજીએ માગ્યું છે. આ દુનિયામાં કોઈ નો માગે ને એવું કુંતાજીએ માગ્યું. શું બોલ્યા કુંતાજી? વિપદઃ સંતુનઃ શશ્વતત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત્યાદ પુનર્ભવ દર્શનમ. હે તમારે જો કંઈક આપવું હોય ને તો મારા જીવનને દુઃખથી ભરી દો. કુંતાજીએ શું માંગ્યું ભગવાનની પાસે? દુઃખ માંગ્યું છે, વિપત્તિ માંગી છે. ભગવાન કૃષ્ણ કહે છે કે ફૈબા માગી માગીને આવું શું માંગ્યું તમે? આ જગતનો સાંસારિક જીવ ધન દોલત સત્તા સંપત્તિ માગે, કોઈ દીકરા માગે, કોઈ વૈભવ માગે, અને ફૈબા તમે માગી માગીને આજે દુઃખ માંગ્યું. અને ત્યારે એ જગતની આર્ય નારી કુંતાજી એટલું બોલ્યા કે પ્રભુ, જ્યારે જ્યારે પાંડવો ઉપર દુઃખ પડ્યું છે ને ત્યારે અખિલ બ્રહ્માંડનો નાયક કૃષ્ણ અમારી સાથે રહ્યો છે. અને જો કૃષ્ણ અમારી સાથે રહેતો હોય તો જગતની આર્ય નારી તમારી ફૈબા કુંતાજીને દુઃખ પણ મંજૂર છે. સજ્જનો, કથા આપણા જીવનની છે. ભગવાન પ્રસન્ન થઈને આપણને માગવાનું કહેતો, પણ યાદ રાખજો વાલા, માગવાથી ઋણાનું બંધન પૂર્ણ થાય છે. ભગવાનની પાસે ક્યારેય માગવું નહીં. ભગવાન મારીને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે, પણ ક્યારે કયા જન્મમાં ઈ નક્કી નહીં. અને સુખ અને દુઃખ છે ને એક સિક્કાની બે બાજુ છે. કુંતાજીએ ભગવાનની પાસે દુઃખ માંગ્યું. શું કામ? કદાચ એવું બને કે સુખ છે એ ઈશ્વરથી દૂર લઈ જાય, પણ દુઃખ છે ને સજ્જનો ઈશ્વરથી નજીક લઈ આવે છે. અને એટલા માટે લખ્યું છે, હે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરો. મને મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. સજ્જનો યાદ રાખજો, સુખમાં છે ને ભગવાન વિસરાઈ જાય એવું બની શકે, પણ દુઃખમાં છે ને ભગવાન ક્યારેય ભૂલાતો નથી. અને એટલું યાદ રાખજો, ઈશ્વરે તમને મોટર, ગાડી, બંગલા, ધન દોલત, સત્તા સંપત્તિ જે કાંઈ સુખ આપ્યા છે ને એ તો માત્ર રમકડા છે. એટલું યાદ રાખજો. નાનું બાળક એક ઘરમાં હોય, માને ઘરના કામકાજ ન કરવા દે તો માં શું કરે? માં એકલી હોય તો રમકડાનો ઢગલો કરી દે ને બાળક આગળ. બાળક એમાં રચું પચું થાય એટલે માં ઘરના કામકાજ કરી લે. એમ ઈશ્વર જ્યારે સુખ આપે ને ત્યારે માનજો કે રમકડા છે. જો એમાં રચ્યા પચ્યા થઈ ગયા ને ભગવાનને ભૂલી ગયા તો તાર મેળવવો બહુ અઘરો થઈ જાય. એટલા માટે કીધું છે, હે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખોમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. તને સુખમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. મૂડી હોય જ્યારે બે પૈસાની, મૂડી હોય જ્યારે બે પૈસાની,
અભિમાની બની જાઉં ત્યારે બહુ અભિમાની મને ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખો